સૌથી મોટી દુર્ઘટનાના સમાચાર મળ્યા છે। ગુજરાતમાં સૌથી મોટી દુર્ઘટના સર્જાઈ છે। અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન છે તે ક્રેશ થયાના સમાચાર હાલ સામે આવી રહ્યા છે। પ્લેનમાં 240 જેટલા મુસાફરો છે તે સવાર હતા। અમદાવાદમાં પ્લેન દુર્ઘટના સર્જાયાના સમાચાર સામે આવી રહ્યા છે। તો ફરીવાર જણાવી દઈએ 150 થી વધુ લોકોના મોતની આશંકા સામે આવી રહી છે। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી પણ પ્લેનમાં સવાર હતાના સમાચાર મળી રહ્યા છે। તો સૌથી મોટા સમાચાર અમદાવાદમાં પ્લેન દુર્ઘટનાથી તંત્રની તમામ ટીમો ઘટના સ્થળે પહોંચી છે। પ્લેન દુર્ઘટનામાં મોદી અને અમિત શાહ ખુદ અમદાવાદ આવવા રવાના થઈ ચૂક્યા છે। પ્લેન ક્રેશ થતા જ વિકરાળ આગ ફાટી નીકળી હતા। અમદાવાદમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ પ્લેનમાં હતા અને વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયાના સમાચાર મળી રહ્યા છે। 150 થી વધુ લોકોના મોતનો આંકડો સામે આવી રહ્યો છે। ગુજરાતમાં સૌથી મોટી દુર્ઘટના બિલ્ડિંગ પર પ્લેન છે તે ક્રેશ થયું છે। તો ફરીવાર જણાવી દઈએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત અધિકારીઓ છે તે હોસ્પિટલ પહોંચ્યા છે। ગુજરાતમાં પ્લેન દુર્ઘટના સર્જાઈ છે।